305 નો વર્ગ ઓછા 304 નો વર્ગની કિંમત શોધો. જીપીએસસી ક્યુરેટર 22/1/2023 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અહીંયા જોઈએ a ઓછા a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર શું થાય? a ઓછા b a વત્તા b. આની સાથે આપણે કમ્પેર કરવાનું છે. a ની જગ્યાએ 305 લઈએ, b ની જગ્યાએ 304 લઈએ તો શું થશે? 305 ઓછા 304 305 વત્તા 304 અહીંયા આવી જાય 1 609 305 વત્તા 304 609 609. આ થઈ શોર્ટકટ મેથડ થી. તમે 305 નો વર્ગ કરો પછી 304 નો વર્ગ કરો અને બંનેની બાદબાકી લઈને 609 આવો તો ટાઈમ ઘટે. જો 4 ની x ઘાત બરાબર 4096 હોય તો 4x + 1 નું વર્ગમૂળ શોધો. જીપીએસસી એઓ અકાઉન્ટ ઓફિસર 2021 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આપણે 4x બરાબર 4096 લઈએ. આપણે 4096 નું વર્ગમૂળ લઈએ શોર્ટકટ મેથડ થી. તો 6 એકમનો અંક છે તો કઈ સંખ્યાના વર્ગથી એકમનો અંક 6 આવે? તો એક હોઈ શકે 4 અને બીજી હોઈ શકે 6. ચોકે ચોકે 16 છાંય છાંય 36 6 અને 4. હવે વાત કરીએ બે અંક પછી. વર્ગમૂળ છે એટલે બે અંક પછી અને ઘનમૂળ હોય તો 3 અંક પછી. બે અંક પછી છે 40. 40 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? તો કે છાંય છાંય 36 સત્યુ સત્યુ 49. તો સંખ્યા આપણી પાસે થઈ જશે દશકનો અંક 6 હોય તો 64 અને 7 હોય તો 74 અને 76. આ ચાર માંથી કોઈ એક સંખ્યા આનું વર્ગમૂળ હોઈ શકે. હવે વાત કરીએ અહીંયા 66 અને 74 વચ્ચે 70 આવે. 70 નો વર્ગ થાય 49. 49 એ 4096 થી વધારે છે માટે 74 એ ના હોય અને 76 એ ન હોય. તો બાકી વધી 64 અને 66. એની વચ્ચે કોઈ સંખ્યા આવે 65. તમે 65 નો વર્ગ કરીએ તો 25 અને 42 4250. ઈ પણ વધારે છે. એટલે 65 નો વર્ગ જો વધારે આવતો હોય તો 66 નો તો વધારે જ આવે માટે એનાથી નાની સંખ્યા બાકી બધી 64 એ હોઈ શકે. નો 66 હોય નો 65 હોય તો આનું વર્ગમૂળ મળી ગયું 64. એટલે 4 ની x ઘાત બરાબર 64 નો વર્ગ. હવે તમે જુઓ અહીંયા 4 છે, અહીંયા આપણે 4 લેવા છે તો ચોકે ચોકે 16 16 ચોક 64. 4 નો ઘન લખી શકીએ. 4 નો ઘન નો વર્ગ બરાબર 4 ની x ઘાત. હવે ઘાતની ઘાત એનો ગુણાકાર થાય એટલે 4 ની 3 ગુણ્યા 2 6 ઘાત થઈ જશે. તો અહીંયા આપણને x ની કિંમત મળી ગઈ x બરાબર 6. આ કિંમત આપણે 4x + 1 માં x ની કિંમત મૂકતા 4 કૌંસમાં 6 વત્તા 1 એટલે 6 ચોક 24 વત્તા 1 એટલે 25 જવાબ આવ્યો. હવે 25 નું શું કીધું છે? વર્ગમૂળ કીધું છે. 25 નું વર્ગમૂળ થઈ ગયું 5 તો જવાબ આવી જાય 5. જીપીએસસી 2021 માં પૂછાઈ ગયો પ્રશ્ન. બસો 72 નો વર્ગ ઓછા 128 નું વર્ગમૂળ શોધો. આનો જે જવાબ આવે એનું પાછું વર્ગમૂળ શોધવાનું છે. જીપીએસસી પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર 2019 માં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે. તો આને આપણે કમ્પેર કરીએ a નો વર્ગ ઓછા b ના વર્ગ સાથે તો શું થાય? a ઓછા b a વત્તા b. અને આમ પણ લખી શકો a વત્તા b અથવા તો a ઓછા b. આની સાથે કમ્પેર કરીએ તો 272 વત્તા 128 272 ઓછા 128 આટલે બધા શું મિનિટ કા થઈ જાય 400 જેમાં થઈ જશે 144. હવે શું કીધું છે? આનું પાછું વર્ગમૂળ લેવાનું છે એટલે આના ઉપર વર્ગમૂળ લઈ લઈએ. આનું 400
ગુણ્યા 144. તો 400 है, 400 નું વર્ગમૂળ થાય 20, 144 નું વર્ગમૂળ થાય 12. તો જવાબ આવે 12 ગુણ્યા 20 એટલે 240. આ જવાબ 2019 માં પૂછાયેલો પ્રશ્ન પીઆઈ ની પરીક્ષામાં. 500 + 400 નો વર્ગ ઓછા કૌંસમાં 500 ઓછા 400 નો વર્ગ છેદમાં 500 ગુણ્યા 400 જુનિયર પ્રોગ્રામ જીએમડીસી 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન જોઈએ. 5 ને 4 9 એટલે આ થઈ ગયા 900 નો વર્ગ ઓછા 500 ઓછા 400 એટલે 100 નો વર્ગ છેદમાં 500 ગુણ્યા 400. હવે આને a ઓછા b નો વર્ગ સ્વરૂપે લઈએ. a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b, a ઓછા b. આ સ્વરૂપે આપણે સરખાવીએ તો 900 વત્તા 100, 900 ઓછા 100 છેદમાં 500 ગુણ્યા 400. અહીંયા થઈ જશે 1000, 1000 ગુણ્યા અહીંયા થઈ જશે 800 છેદમાં 500 ગુણ્યા 400. આ બે મીંડા કેન્સલ, આ બે મીંડા કેન્સલ, આ બે મીંડા કેન્સલ, આ બે મીંડા કેન્સલ. ઉપર વધ્યા 10 ગુણ્યા 8 એટલે 80 છેદમાં 20 બરાબર 4 જવાબ. આનો જવાબ આવી ગયો 4. 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. વર્ગમૂળમાં 75 વત્તા વર્ગમૂળમાં 148 ભાગ્યા વર્ગમૂળમાં 48 વત્તા વર્ગમૂળમાં 147. અહીંયા આપણે રકમ જોઈએ તો એમ થાય 75 નો વર્ગમૂળ નો નીકળે, 48 નો નો નીકળે, 147 નો નો નીકળે. તો શું કરવું જોઈએ. 75 ને આપણે કઈ રીતે લખીએ છીએ 25 તેરી 75 વત્તા 48 ને કેવી રીતે લખીએ 16 તેરી 48 કૌંસ પૂરો ભાગ્યા 48 એટલે 16 તેરી 48 147 એટલે 49 તેરી. અહીંયા જુઓ 25 નું વર્ગમૂળ નીકળશે, 16 નું નીકળશે, 16 નું નીકળશે અને 49 નું નીકળશે. તો અહીંયા 5√3 વત્તા 4√3. 16 નું વર્ગમૂળ 4 લીધા, 3 નું વર્ગમૂળ √3. અહીંયા 25 નું વર્ગમૂળ 5 લીધું, 3 નું વર્ગમૂળ √3 લીધું ભાગ્યા 16 નું વર્ગમૂળ 4 અને 3 નું વર્ગમૂળ √3 વત્તા 49 નું વર્ગમૂળ 7 √3 3 નું વર્ગમૂળ. હવે 5 ને 4 9√3 ભાગ્યા 4 ને 7 11√3 હવે 9√3 ભાગ્યા 11√3 એટલે છેદમાં 11√3 √3 કેન્સલ એટલે 9 ના છેદમાં 11 જવાબ આવે. જીએસએસબી હેડ ક્લાર્ક 2022 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 9 ના છેદમાં 11. √3 વત્તા 27 અંડર રૂટ નો આખાઈનો વર્ગ સાદું રૂપ આપો. તો √3 ના √3 વત્તા 27 ને કેમ લખી શકાય 9 તેરી 27 આખાઈનો વર્ગ. √3 વત્તા 9 નું વર્ગમૂળ 3 3 નું વર્ગમૂળ √3 નો વર્ગ. અહીંયા થઈ જશે √3 વત્તા 3 √3 એટલે 4 √3 નો વર્ગ. 4 નો વર્ગ થઈ જાય 16 અને √3 નો વર્ગ થઈ જાય √3 ગુણ્યા √3 કરવો એટલે 3 થઈ જાય. 16 તેરી ને 48 જવાબ.
2023 ટેટ 1 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કોઈ સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતા પરિણામ 36 મળે તો તે સંખ્યા કોઈ? હાઈકોર્ટ ક્લાર્ક 2014 માં પૂછાઈ ગયેલ છે. આ પ્રશ્નનો જવાબ આપણે જવાબ ઉપરથી મેળવવો પડશે, ઈઝી પડે. માની લો √2 જવાબ હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? 2 વત્તા એનું ઘનમૂળ 2√2, બંનેનો સરવાળો 36 થાય? ન થાય, માટે બી નથી. 4 લ્યો, 4 નું વર્ગમૂળ કેટલું થયું? 2. 4 નું ઘનમૂળ 4 નું ઘનમૂળ જે થાય પણ બંનેનો સરવાળો 36 ન થાય, માટે 4 જવાબ નથી. 16 લઈ લ્યો, 16 નું વર્ગમૂળ કેટલું થયું? 4. 16 નું ઘનમૂળ 4√2, બંનેનો સરવાળો કરો 36 ન થાય, માટે 16 નથી. તો બાકી બચ્યા 729. તો જવાબ આવે 729. ચેક કરી લઈએ. જવાબ આવી ગયો હે પણ આપણે ચેક કરીએ છે કે નહીં. એકમનો અંક 9 કઈ સંખ્યાના વર્ગથી આવે? 3 અને 7 ના. 3 9 27 49. બે અંક પછી સંખ્યા 1 અને 2. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 8. માટે સંખ્યા 1 અથવા તો 1 અને 2 ની વચ્ચે હોય, એટલે 1 એટલે 13 થાય, 2 હોય તો 23 અને 27. આમાંથી કોઈ એક સંખ્યા હોય. અહીંયા આપણે 20 લઈ લઈએ તો 400. 400 એ 729 થી ઓછા છે, માટે 13 ના હોય, 17 ના હોય. બાકી બધા 23 અને 27. એની વચ્ચે સંખ્યા 25 લઈ લઈએ. 25 નો વર્ગ 625 થાય, તો પણ 729 વધારે છે, માટે 23 નો હોય તો 27 થઈ. આનું વર્ગમૂળ થયું 27. હવે આનું ઘનમૂળ લઈએ. 729 કઈ સંખ્યાના ઘનથી એકમનો અંક 9 આવે? તો ચોકે 16, 25 25, 26 36 37 49. આના આપણે અવયવ પણ લઈ શકાય, પણ આપણે 3 તેરી 9, 9 તેરી ને 27, 9 81, 9 એકુ 9, એટલે 9 હોઈ શકે એકમનો અંક. એકમનો અંક કયો હોય? 9. તો દશકના અંકની વાત કરીએ તો દશકનો અંક કયો થશે? 1. એકમનો અંક 9 જ થશે. 729 નું વર્ગમૂળ થઈ જશે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ઘનમૂળ 9 81 ગુણ્યા 9, 9 8 729 9, એટલે 27 એનું વર્ગમૂળ છે, ઘનમૂળ છે 9, એટલે 36 થઈ ગઈ. અને જવાબ આવે 729. એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવે છે. જો કુલ ફાળો 6241 થાય તો સમૂહમાં કેટલા સભ્ય હોય? અહીંયા શું કીધું છે? સમૂહમાં જેટલા વિદ્યાર્થીઓ છે એટલો જ ફાળો ઉઘરાવવામાં આવે, બીજા પાસેથી એટલો જ ફાળો લેવામાં આવે. તો 6241 રૂપિયા થાય તો સમૂહમાં કેટલા સભ્ય અથવા તો કેટલા વિદ્યાર્થી હોય? માની લો સમૂહમાં 5 વિદ્યાર્થી હોય તો રૂપિયા કેટલા ઉઘરાવશે? 5. થઈ કેટલા જશે? 25. માની લો 10 હોય તો રૂપિયા કેટલા ઉઘરાવશે? 10. થઈ કેટલા જશે? 100. આપણને ખબર નથી કેટલા વિદ્યાર્થીઓ એમ, આપણે ધારી લઈએ x છે તો ઉઘરાવશે કેટલા? x. થઈ કેટલા જાહે? x નો વર્ગ. અહીંયા આપણને આપી દીધા છે 6241, એટલે x નો વર્ગ બરાબર 6241. x એ સમૂહમાં કેટલા સભ્યો છે એની સંખ્યા આપણને મળી જાય. માટે 6241 નું વર્ગમૂળ લેવાની વાત કરી છે ઇનડાયરેક્ટલી. 2017 માં જીપીએસસી પીઆઈ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો 6241 નો આપણે વર્ગમૂળ લઈએ શોર્ટકટ મેથડથી, તો એકમનો કયો થશે? વર્ગમૂળનો 1 અથવા 9. હવે વાત કરીએ 62 કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? 88 64, 90 81, નહીં 77 49, 88 64, એટલે કે 7 અને 8.
49 અને 64 બેની વચ્ચે 62 આવી જાય માટે એકમ દશકનો અંક 7 લે તો સંખ્યા થઈ જાય 71 79 8 લે તો સંખ્યા થઈ જાય 81 અને 89 તો આપણને મળી ગઈ આ ચાર સંખ્યા આ ચાર સંખ્યામાંથી કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ હોઈ શકે આપણે અહીંયા 81 છે તો અહીંયા 80 લઈએ 80 નું વર્ગ થઈ જશે 6400 જે 6241 થી વધારે માટે 81 નો વર્ગ વધી જાય અને 89 નો વર્ગ પણ વધી જાય માટે 81 અને 89 નો આવે કારણ કે 80 નો વર્ગ 6400 થઈ જાય તો 81 નો અને 89 નો વર્ગ તો આનાથી વધી જ જવાનો માટે બે સંખ્યા વધી 71 અને 79 એની વચ્ચે સંખ્યા એકમનો 5 હોય એવી 75 આવે 75 નો તમે વર્ગ કરો 25 7 8 56 5625 એ આના કરતા ઓછું છે માટે 71 નો આવે કેમ કે 71 નો વર્ગ કરો એ 5625 કરતા પણ ઓછો આવવાનો છે આપણે 6241 ની વાત કરવાની છે માટે ચાર સંખ્યામાંથી 80 નથી 89 નથી અને 71 પણ નથી તો બાકી વધી 79 માટે આનું વર્ગમૂળ x બરાબર આવશે 79 આ છે જવાબ તો સમૂહમાં જો ₹6241 ઉઘરાવવામાં આવે તો સમૂહમાં સંખ્યા 79 હોય 2017 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન એક વ્યક્તિએ 15376 ઝાડને એવી રીતે વાવે છે જેથી આડી લાઈન અને ઊભી લાઈનમાં સમાન ઝાડ આવે તો ઝાડની સંખ્યા શોધો માની લ્યો આ આડી લાઈન આ ઊભી લાઈન અહીંયા પણ જેટલા ઝાડ વાવે એટલા અહીંયા જ વાવે છે અને કુલ સંખ્યા થઈ જાય 15376 તો શું વાત થઈ આપણે અહીંયા x ધારી લઈએ માનો કે આમાં આડી લાઈનમાં x છે ઊભી લાઈનમાં x છે કારણ કે બે સમાન જ છે આડી લાઈનમાં જેટલા છે એટલા જ ઊભી લાઈનમાં છે તો x નો વર્ગ બરાબર આપણે 15376 લઈ શકીએ અને અહીંયા આપણને કીધું છે તો આડી લાઈનમાં કેટલી ઝાડની સંખ્યા હોય તો કે x એ પણ ઊભી લાઈનમાં પણ એટલી જ હોય એટલે ટૂંકમાં ઇનડાયરેક્ટલી આના વર્ગમૂળ શોધવાની વાત કરેલી છે x ની કિંમત શોધો તો આડી લાઈનમાં અને ઊભી લાઈનમાં બંનેમાં જે વૃક્ષની સંખ્યા આવે એ આપણને મળી જાય માટે આનું વર્ગમૂળ શોધવાની વાત કરેલી છે 15376 નું તો આપણે એનું વર્ગમૂળ શોર્ટકટ મેથડથી શોધીએ તો કે એકમનો અંક છે 6 તો દશકનો અંક કયો થાય સોરી વર્ગમૂળના એકમનો અંક કયો થશે 6 હે તો ચોકે ચોકે 16 અને છાએ છાએ 36 4 અને 6 આના વર્ગમૂળનો એકમનો અંક થશે હવે વાત કરીએ દશકના અંકની તો બે અંક પછી 153 153 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો કે 12 નો વર્ગ કરો 144 13 નો વર્ગ કરો 179 બંનેની વચ્ચે 153 આવી જાય એટલે એક સંખ્યા હોય 12 અને બીજી હોય 13 12 મૂકીએ તો સંખ્યા થઈ ગઈ 124 126 જો 13 હોય તો સંખ્યા થઈ ગઈ 134 અને 136 હવે 126 અને 134 ની વચ્ચે સંખ્યા આવે 130 એનો તમે વર્ગ કરશો તો 16900 16900 થઈ જાય જે 15376 થી વધારે છે 130 નો વર્ગ જો વધી જતો હોય તો 134 પણ ન હોય 136 પણ ન હોય વાહે વધી 124 અને 126 એની વચ્ચે સંખ્યા આવે 125 નો અમે વર્ગ કરીએ 25 13 ગુણ્યા 12 13 દુ 26 26 નો છગડો 15 15625 15625 એ વધી જાય છે 125 વચ્ચેની સંખ્યા આવે છે એનો વર્ગ 15376 થી વધી જાય માટે 126 ન હોય
15,625 125 ની વચ્ચેની જે સંખ્યા આવે એનો વર્ગ વધી જાય માટે 126 એનો ન હોય તો બાકી વધી 124 એટલે કે 15,376 નું વર્ગમૂળ હોય x બરાબર 124 તો જવાબ આવી જાય આનો 124 આડી લાઈનમાં 124 ઝાડ વાવી શકે વાવેલા હોય અને ઊભી લાઈનમાં પણ 124 હોય તમે બંનેનો ગુણાકાર કરો એટલે 15,376 આવી જાય 124 ગુણ્યા 124 આડી લાઈનમાં 124 વૃક્ષ ઊભી લાઈનમાં પણ 124 વૃક્ષ